આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશયી થતા રસ્તો બ્લોક. લોકોએ ફાયર અને પોલીસને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી સાઇડે કરવાની કામગીરી હાથ ધરી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર પાણી કરી દીધું હતું. તેમજ સેલવાસના વંદરા ગાર્ડનમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશયી થયું હતું, જેને લઈ ગાર્ડનની રેલિંગ પરથી રસ્તા ઉપર વૃક્ષ પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેની જાણ સવારે જોગિંગ પર આવતા લોકોને થતા તેઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેઓ સ્થળ ઉપર દોડી આવી ઝાડને સાઈડમાં કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાપીમાં ઉદ્યોગો દ્વારા બેખૌફ કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડી દેતા લાલ કલરનું પાણી વહેતા તપાસની માંગ. વાપીની ફોર્ટીસાઇડ વિસ્તારમાં આવેલ કંપનીઓ દ્વારા કેમિકલ અને કલરવાળું પાણી વરસાદ શરૂ થતાની સાથે ગટરોમાં છોડી દેતા હોવાનું સામે આવ્યું છે. વાપીમાં નિયોપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસે ગટરમાં લાલ કલરનું કેમિકલ પાણી વહી રહ્યું છે અને આ પાણી સીધું મોટા ગટર દ્વારા નાળામાં વહી રહ્યું છે. ઉદ્યોગોના સંચાલકો બેખૌફ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડતા જેના સામે તપાસની માંગ ઉઠવા પામી છે. દિલ્હીમાં લોકસભાના સાંસદ સમારોહમાં દાદરા નગર હવેલીના ભાજપના સાંસદ કલાબેન ડેલકરે શપથ ગ્રહણ કર્યો. દિલ્હીમાં લોકસભાના સાંસદ સમારોહમાં દાદરા નગર હવેલી ભાજપના સાંસદ કલાબેન ડેલકરે શપથ ગ્રહણ કર્યો હતો. 18મી લોકસભામાં સત્ર પ્રારંભે અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લોકસભાના સદસ્ય તરીકે વિકસિત ભારતના નિર્માણ તથા જનસેવા અને રાષ્ટ્રસેવાની ઉત્તમ નેમ સાથે દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહનભાઈ ડેલકરે શપથ ગ્રહણ કર્યો હતો. પ્રધાનમંત્રીના આ ત્રીજા કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓના કલ્યાણ અને અમૃતકાળના સંકલ્પોથી સભર બન્યો છે, ત્યારે તેમની પરિપૂર્તિમાં સહભાગિતા કરવા સદાય કટિબદ્ધ રહીશું હોવાનું કલાબેને જણાવ્યું હતું. मैं कलाबेन मोहन भाई डेलकर जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક મામલે રૂપિયા ઉડાવી વિરોધ કર્યો. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ અને કાર્યકર્તાઓ દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકને લઈ વલસાડ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા રૂપિયા ઉડાવી વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતી હોવાના આક્ષેપો સાથે શિક્ષણ મંત્રી અને ભાજપના વિરોધમાં નારા લગાવી રૂપિયા ઉડાવી વિરોધ જતાવ્યો હતો. આગામી દિવસોમાં યોગ્ય તપાસ ન થાય તો ઉગ્ર વિરોધની કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી. રોજ સમગ્ર દેશમાં જે નીટની એક્ઝામમાં ગોબાચાળી થઈ એના વિરોધમાં વલસાડ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો. હવે ખાસ કરીને કહેવા માગીએ કે સમગ્ર દેશમાં નીટ જેવી એક્ઝામમાં 24 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થાય અને ભાજપ પ્રેરિત રાજ્યોમાં આ પેપર ફૂટવાના કાંડ વારંવાર થાય. હવે તમે જોઈ શકો છો ગોધરા જેવા સેન્ટરમાં કર્ણાટકનો વિદ્યાર્થી, બિહારનો વિદ્યાર્થી, રાજસ્થાનનો વિદ્યાર્થી અને ઝારખંડનો વિદ્યાર્થી એક્ઝામ આપવામાં આવે. એક્ઝામ ત્યાં આપવામાં આવે તો શા માટે? ફક્ત ને ફક્ત નીટની એક્ઝામમાં
કરોડો રૂપિયાનો કૌભાંડ થયો છે અને 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય થયા છે. અને ખાસ કરીને કહેવા માગું, એના લીધે બીજી બધી એક્ઝામ પણ પોસ્ટપોન થઈ છે. વિદ્યાર્થીઓએ કરેલી તૈયારીઓ, શિક્ષણ જગતનું નામ આ ખરાબ કરવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહેલી છે. હવે નીટ જેવી એક્ઝામમાં જો આ ભાજપ શાસિત રાજ્યમાં અને ભાજપની સરકાર આ રીતના ગોબાચાળા કરે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? અને આટલા બધા રૂપિયાઓ આની સીબીઆઈ તપાસ થવી જોઈએ. અને આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો વલસાડ યુથ કોંગ્રેસ, ગુજરાત યુથ કોંગ્રેસ, સમગ્ર યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો ભેગા થઈને જ્વલંત આંદોલન કરશે. સાત બોગા પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી. જે સમગ્ર દેશમાં નીટનું પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે, જે ધાંધલી થઈ છે, એના વિરોધમાં જે પૈસા લઈને સ્ટુડન્ટોને રેન્ક આપવામાં આવ્યા છે, એ પેપર લીક કરવા આવ્યું છે, એના વિરોધમાં અમે આજે પૈસા ઉડાવીને વિરોધ પ્રદર્શન દર્જ કરવામાં આવ્યો. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મિતેશ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની રવિવારે યોજાયેલ પ્રમુખ પદની ચૂંટણીમાં નવસર્જન ટીમના મિતેશ પટેલનો વિજય થયો હતો. નોંધનીય છે કે 1392ના મતદાન સામે મિતેશ પટેલને 627 અને રાજેશ પટેલને 137 મત મળતા મિતેશ પટેલનો 490 મતે વિજય થયો હતો. મિતેશ પટેલની સંપૂર્ણ પેનલ અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 1392 શિક્ષક મતદારો ધરાવતા કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મુદત પૂર્ણ થતાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે નવસર્જન પેનલના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. એકમાત્ર પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 1392 શિક્ષકો પૈકી 764 શિક્ષકોએ મતદાન કર્યું હતું, જેમાં મિતેશ પટેલ પ્રમુખ પદે વિજેતા થયા હતા, જ્યારે જીવણ ગાયકવાડ ઉપપ્રમુખ અને દિનેશ ગાવિત મહામંત્રી પદે બિનહરીફ ચૂંટાયા હતા. જે પેનલમાં આખી બિનહરીફ ચૂંટાઈ ગયેલી હતી, એમાં ફક્ત પ્રમુખની જ ચૂંટણી થઈ. એની અંદર આજે હું વિજેતા થયો છું. અને અમારી પ્રાથમિકતા એ છે કે હાલ અમારો ઓપીએસનો જે પ્રશ્ન છે એને અમે લડત ઘણા વર્ષથી ચલાવીએ છીએ અને કપડાથી એની શરૂઆત પણ કરેલ છે અને હજુ પણ અમારી લડત આગળ વધુને વધુ ચાલુ રહેશે. જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી ઓપીએસની લડત અમારી ચાલુ રહેશે. ખાસ કરીને એક મુખ્ય મુદ્દો છે કે ઓપીએસનો જ ખાસ મુદ્દો છે. બાકી જે નાના નાના પ્રશ્નો તાલુકા કક્ષાના છે તો અમે અમારી કક્ષાએ મોટાભાગના સોલ્યુશન લાવેલા છે અને જે કંઈ બાકી છે એ ટૂંક સમયમાં અમે એને સોલ્યુશન કરી દઈશું. 627 કુલ મત મળ્યા છે અને સામેના રાજેશભાઈને 137 મત એમને મળ્યા છે. વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘની 37મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘની 37મી વાર્ષિક સાધારણ સભા સમાજ ભવન ખાતે કારોબારી પ્રમુખ બળવંતસિંહ ઝેડ સોલંકીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં સભાસદો ટ્રસ્ટી મંડળની હાજરીમાં સૌપ્રથમ દિવંગતોનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં કુમારી જલ્દી સોલંકીની સુંદર પ્રાર્થના પછી વર્ષ 2024થી 2027 ત્રિવાર્ષિક કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં સર્વસંમતિથી કારોબારી પ્રમુખ તરીકે વધુ એકવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. સતત 5મી ટર્મ માટે થયેલ તેમની નિમણૂકને સૌએ તાળીઓથી વધાવી લીધા હતા. ટ્રસ્ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીએ સંસ્થાના વિકાસની માહિતી આપી હતી અને વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા સમિતિ અધ્યક્ષ અને ટ્રસ્ટી રામસિંહ દેસાઈએ કર્યું હતું. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.